વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? ધોરણ 10 માં આપનું સ્વાગત છે। આપણે બધા જાણીએ છીએ કે ઘણા સમયથી જે છે કે આ મહામારી ચાલી રહી છે અને એ મહામારીમાં જે કોરોના નામનો જે રોગ જે છે ફેલાઈ રહ્યો છે, વાયરસ છે ફેલાઈ રહ્યો છે, એના કારણે આપણે સૌ જે શાળા કોલેજો છે એ બંધ રાખવી પડે છે। જેના મારફતે આપણે જ્યારે ઘરે બેઠા છીએ એવી પળોમાં આપણે જે છે કે ઘરે બેઠા આપણે આપણા વિષયનું જે છે કે આપણા જે પ્રકરણ જે છે કે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો આજે આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ પ્રકરણ એટલે કે ભારતનો વારસો એના વિશે આપણે વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ જે છે એ પ્રાચીન સમયથી જે છે સંસ્કૃતિ ભર્યો, સુખ સમૃદ્ધિ ભર્યો જે છે, યશસ્વી ભર્યો જે છે એ આપણો દેશ છે। કે આપને ખાસ કરીને ખ્યાલ છે કે આપણે ઉત્તરે જે હિમાલય જે છે, હિમાલયની પર્વતમાળાઓ જે છે આવેલી છે, પૂર્વમાં, પશ્ચિમમાં, દક્ષિણે ત્રણેય બાજુ જે છે એ સમુદ્ર કિનારો આવેલો છે। તો આવો જે સરસ મજાનો જે છે કે આપણો ભારત દેશ જે છે કે જેમનું નામ જે છે કે એ આર્યાવર્ત, ભારત વર્ષ આ જે છે કે અલગ અલગ નામથી જે છે કે આપને ઓળખવામાં આવે છે। તો જોઈએ આપણે પ્રકરણમાં। આપણે પ્રકરણમાં ધ્યાન આપશું ધોરણ 10 ના વિદ્યાર્થીઓ। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિ જે છે કે આપણી સંસ્કૃતિઓને લઈને વિદ્યાર્થીઓથી આપણા ખાસ અભ્યાસમાં આવે છે। છઠ્ઠા ધોરણથી આપણે અભ્યાસમાં વિદ્યાર્થીઓ જે છે કે એને અભ્યાસ કર્યો છે કે આપણા વિવિધ સંસ્કૃતિ ભર્યો દેશ છે, વિવિધતામાં એકતા ભર્યો દેશ છે। કે આપણા દેશમાં જે છે કે બહારથી ઘણી બધી પ્રજાતિઓ એવી છે કે આપણા દેશમાં વસવાટ કરવા માટે આવેલી છે। એટલા માટે કહી શકાય કે ભારત જે છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહ્યું છે કે વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસદે। એટલે કે ભારતનું નામ કઈ રીતે પડ્યું છે, કયા શબ્દમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે જેના કારણે આપણે ભારત શબ્દ જે છે કે એમનો આપણે ઉલ્લેખ કરીએ છીએ। તો કે અર્થાત એનો આપણે જોઈએ કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળનું નામ હોય તો એ છે આપણો ભારત દેશ છે। જેના સંતાનો આપણે સૌ અનુભવીએ છીએ કે આપણે ગૌરવ લેવા જેવી વાત છે કે આપણે સૌ ભારતીય છીએ, આપણે સૌ ભારતના સંતાનો છીએ, આપણે ભારતના નાગરિકો છીએ। એમ કહેવાયું છે કે ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે। એટલે કે કોઈ પણ સારું કાર્ય કરવું હોય છે, શુભ કાર્ય કરવું હોય છે તો એ કાર્યની શરૂઆતમાં જે છે કે આપણા ભારતનું નામ જે છે કે એ વિવિધ નામથી ઓળખવામાં આવે છે। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે। એટલે કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આમ ત્રણ દિશાઓ જે છે એ ત્રણેય દિશાઓમાં જે છે કે આપણે સમુદ્ર જોવા મળે છે અને એક દિશા જે છે કે ઉત્તર દિશાઓ જે છે કે ત્યાં હિમાલયની પર્વતમાળાઓ, ગિરિમાળાઓ જે છે કે એમ આવું સૌંદર્ય ધરાવતો જે છે એ આપણો ભારત દેશ છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવે। એટલે કે ભારત દેશ છે આપણે ખાસ કરીને બધાને ખ્યાલ હશે કે વર્ષોથી આપણે ક્યારેય એવું નથી જોવા મળ્યું, એવું નથી સાંભળવા મળ્યું કે ભારત દેશે કોઈ પણ ચીજ વસ્તુ માટે અન્ય દેશ ઉપર ચડાઈ કરી હોય। શા માટે નથી કરી? કારણ કે ભારત પહેલેથી જ સુખ સમૃદ્ધિ ભર્યો દેશ છે। આપણા દેશ પાસે કોઈ પણ વસ્તુની ખામી હતી નહીં। એટલા માટે આપણા દેશની આ બધી વસ્તુઓથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ જે છે એ ભારત તરફ આકર્ષાવા લાગી છે। અમુક જે પ્રજાતિઓ એવી હતી કે એ પ્રજાતિઓ અહીંયા આવીને સ્થાયી થઈ અને ભારતીય પરંપરા પ્રમાણે જે છે, સંસ્કૃતિઓ પ્રમાણે જે છે કે અહીંયા આવીને રહેવા લાગ્યા। આપણી સંસ્કૃતિની સાથે આદાન પ્રદાન જે છે એ અમુક પ્રજાતિઓ બહારથી આવેલી હતી, વસવાટ કરવા માટે આવી હતી, એ આદાન પ્રદાન કરીને સાથે જોડાઈ જાય છે। આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતર થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો। એટલે કે આવી રીતે જે છે બહારથી આવેલી જે પ્રજાતિઓ જે છે એ એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢી આવી રીતે જે છે કે અવનવી રીતે જે છે કે એ બંને વચ્ચે જે છે આપણો જે પરસ્પર જે એકબીજા વચ્ચેનો સંબંધ જે છે એ જળવાઈ રહ્યો। જોઈએ આપણે વિશ્વમાં ભારતનું સ્થાન કેટલાનું છે અને આપણો વિસ્તાર કેટલો છે। તો આપણે ખાસ કરીને જોઈએ કે ભારત દેશ જે છે કે અત્યારનો આપણો જે દેશ છે કે એમાં ઘણા બધા વિસ્તારો એવા છે આપણા કે હાલમાં આપણી પાસે રહ્યા નથી। જેમ કે અફઘાનિસ્તાન છે,
પાકિસ્તાન છે, મ્યાનમાર છે, ઇન્ડોનેશિયા છે, જે કે એક સમય એવો હતો કે એ ભારત દેશમાં આવતા હતા. તો આપણે જોઈએ કે વર્તમાન સમયમાં ભારતમાં સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે, છતાં પણ આપણે એના વિશે જોઈએ કે પ્રાચીન સમયનું ભારત જે છે એ ખૂબ જ વિશાળ હતું. અને હાલમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ, વિશ્વમાં ભારત જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો 7મા ક્રમે આવે છે, અને જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો કેટલામું સ્થાન આવે છે? બીજું સ્થાન આવે છે. એનાથી આપણે સૌ પરિચિત છીએ. એવી જ રીતે ભારત જે છે કે આવો વૈવિધ્યસભર વારસો પણ ધરાવે છે, કે જેવી રીતે ભારત દેશમાં જે છે કે આપણે અવનવી પ્રજાતિઓ વસવાટ કરવા માટે આવી છે, અવનવી સંસ્કૃતિઓ વસવાટ કરવા માટે આવે છે, તો કઈ ને કઈ પ્રવૃત્તિઓ જે છે કે આપણા દેશમાં કરતા જોવા મળ્યા છીએ. તો એના વિશે પણ આપણે જોઈએ. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સુખ અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે, જેની વિશ્વના લોકો જે છે એની નોંધ લેવી પડે છે. શા માટે? એવું કયું કાર્ય છે કે જેના કારણે વિશ્વ આપણા ભારત દેશ તરફ જે છે કે એમની પાસેથી નોંધ લેવી પડે છે, કે એમની પાસેથી કંઈક મેળવવું છે? તો આપણે પ્રાચીન સમયથી જ આપણા ઋષિમુનિઓ છે, આપણી પરંપરાઓ છે, આપણી સંસ્કૃતિ છે, આપણી રીત રિવાજો છે, આ તમામ વસ્તુ આવરીને જે છે કે આપણા દેશની સંસ્કૃતિ જે છે કે એમણે સમૃદ્ધિભર્યો વારસો જે છે એ અન્ય દેશોને માટે અર્પણ કર્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી છે. આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પણ દેશમાં આપણા ભારત દેશના વ્યક્તિ જાય તો સામેના વ્યક્તિ જે છે, અન્ય દેશની વિદેશી પ્રજાઓ છે, એમને ખ્યાલ આવી જાય કે ભારતીય પ્રજા જે છે એ કેવી છે? શાંતિપ્રિય અને સાથે સાથે વેપારી છે. એટલે કોઈ પણ જગ્યાએ જે છે કે ભારતીય પ્રજા જે છે એ વેપાર કરવા માટે જે છે કે પોતે ઉત્સાહી રહે છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. એટલે કે અહીંયા જે જુદી જુદી પ્રજાતિઓ જે આવી છે, વસવાટ કરવા માટે આવી છે, એ સંસ્કૃતિની સાથે આપણા વિચારો અને એમના વિચારો આ બંને પરસ્પર એકબીજા સાથે જે છે સંકળાઈને આપણી સંસ્કૃતિ જે છે, આપણી પરંપરા જે છે કે એમનું સાતત્ય છે કે આપણી સંસ્કૃતિ એ વધારે પ્રમાણમાં આપણે જોઈએ તો સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે કે ભારત જે છે એ અહિંસામાં માનવાવાળો દેશ છે. તો એના કારણે આપણે કહી શકાય કે અહિંસા અને શાંતિના મૂલ્યો જે છે કે આપણી સંસ્કૃતિના છે, અને એ વિદેશી પ્રજાતિઓ જે છે એને પણ આવીને અપનાવ્યા છે, કે જેની પ્રશંસા છે એ આખા વિશ્વએ કરવી પડે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈને કોઈ વ્યક્તિ જે છે એ એનામાં પડેલી આવડત છે, પોતાનામાં પડેલું ટેલેન્ટ છે, પોતાનામાં પડેલી કલા છે, કૌશલ્ય છે, કે એ પોતે બહાર લાવીને જે છે કે પોતાના દેશને આગવું સ્થાન અપાવવા માટેનું પોતાની કલાઓને વિશેષ પ્રદાન કરીને જે છે કે આપણે જોઈએ કે આપણા દેશને પોતાના બુદ્ધિ ચાતુર્યથી જે છે કે સમૃદ્ધ બનાવવા માટેની આપણી સંસ્કૃતિ જે છે કે એમણે ખાસ કરીને જોઈએ કે વધારે પ્રમાણમાં પ્રદાન કર્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો જોવા મળે છે. આપણે જોઈએ કે આપણી સંસ્કૃતિ જે છે કે પ્રાચીન સમયથી જે છે કે આગવું સ્થાન ધરાવે છે, તો એનું પાછળનું રહસ્ય શું છે? એમાં કયા એવા લોકો જે છે કે એમણે પોતે સિંહ ફાળો આપ્યો છે, કે એમણે પોતાનું યોગદાન આપેલું છે. તો તમામ બાબતો જે છે એ તમામ બાબતને જે છે કે આવરીને પોતાની રીતે જે છે કે જે વ્યક્તિમાં પડેલું ટેલેન્ટ છે, પોતાના વિચારો જે છે, પોતાનામાં આવડત છે, પોતાની કલા છે, કૌશલ્ય છે, એ બહાર લાવીને આ લોકો સમક્ષ મૂકવાના પ્રયત્નો કર્યા છે. તો એમાં અવનવા લોકો જે છે કે એમાં આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો એના માટે આપણા ઋષિમુનિઓ છે, સંતો છે, વિદુષીઓ છે, વિદ્વાનો છે, ચિંતકો છે, લેખકો છે, વૈજ્ઞાનિકો છે, કારીગરો છે, સાહિત્યકારો છે, શિક્ષણ શાસ્ત્રીઓ છે, મનોવૈજ્ઞાનિકો છે, ઇતિહાસકારકો છે, સમાજ સુધારકો છે, કે વગેરેએ પોતાના મંતવ્યો જે છે કે પોતાના પ્રમાણે, પોતાની બુદ્ધિ ચાતુર્ય પ્રમાણે જે છે કે કંઈ ને કંઈ બાબતને જે છે કે દેશને માટે અર્પણ કરી છે. અને એના જ કારણે આપણે જોઈએ કે ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજ વગેરે પણ ભારતને મળ્યા છે. એટલે કે ભારત જે છે એ વિવિધતામાં એકતાભેરો દેશ છે. અહીંયા આપણા દેશમાં અલગ અલગ પ્રજાતિઓ જે છે એ આવીને વસવાટ કરે છે. તો તમામના લોકો જે છે, તમામ દેશની પ્રજાતિના લોકો જે છે કે અહીંયા આવીને વસવાટ કરે છે, તો એમનો પહેરવેશ,
એમનો રીત રિવાજ, એમનો ખોરાક, એમનું રહેઠાણ, એમાં પણ આપણને અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. છતાં પણ એકબીજા સાથે પરસ્પર રીતે જે છે એ સંકળાઈને આપણે એકબીજા પ્રત્યે જે છે આદરભાવ જાળવીને એ તમામ પ્રજાતિઓ જે છે એમને આપણે આવકારી છે. આવી જ રીતે આપણે જોઈએ કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું, એટલે કે કોઈ પણ પ્રજાતિ છે, કોઈ પણ સંસ્કૃતિના લોકો જે છે કે એમણે ભારતે હંમેશને માટે આવકાર્યા છે અને બધાની પાસેથી જે છે અવનવી બાબત જે છે જાણીને, શીખીને, જોઈને, આદાન પ્રદાન કરીને જે છે કે આપણી એક ભારતીય સંસ્કૃતિ જે છે કે એમનું એક નિર્માણ કર્યું છે. ખાસ કરીને આપણે બધાને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણો દેશ જે છે એ આપણી સંસ્કૃતિને કારણે જે છે એ ટકી રહેલો છે. આપણી સંસ્કૃતિ છે એ વિદેશોમાં, વિશ્વમાં જે છે એ ગૌરવ લેવા જેવી બાબત છે અને જેના કારણે આપણી રહેણી કહેણી છે, આપણા રિવાજ છે, એ આપણી પરંપરા છે, રીત રિવાજ છે, રૂઢિઓ જે છે કે એ અન્ય દેશોમાં ક્યાંય જોવા મળતું નથી. અને આ પરંપરાને કારણે જે છે કે વિશ્વ આખું આપણે જોઈએ કે આપણી સંસ્કૃતિ જે છે કે એમની પ્રશંસા કરી રહ્યું છે. તો હવે આપણે જોઈએ કે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિનો અર્થ શું થાય. તો સામાન્ય વસ્તુમાં આપણે કહી શકાય કે સંસ્કૃતિ એટલે આપણે પાઠ્યપુસ્તકમાં અભ્યાસમાં જોઈએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે કેવું જીવન જીવીએ છીએ, આપણા જીવનમાંથી કેટલા લોકોને પ્રેરણા મળે છે, કેવું આપણે જીવન જીવવું જોઈએ, કેવું જીવન ન જીવવું જોઈએ, એ તમામ વસ્તુઓને આવરી લેવાની હોય છે. તો કે સંસ્કૃતિ એટલે આપણે શું કહેવામાં આવે છે, જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જગજીવનમાં આવતા પરિવર્તન, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજની સંસ્કૃતિ બને છે. એટલે કે સંસ્કૃતિ કઈ રીતે બને છે, કયા કાર્યથી જે છે એ બને છે. તો કે આપણે જોઈએ કે પ્રાચીન સમયથી લઈને અત્યાર વર્તમાન સમય સુધીનો આપણે સમયગાળો જોઈએ કે એમાં અવનવા સુધારાઓ છે, પરિવર્તન જે છે કે આવતા જોયા છે. તો એ સમયની સાથે સાથે રહીને આપણા જીવનમાં આપણે જે પરિવર્તન લાવીએ છીએ, આપણે સુધારાઓ લાવીએ છીએ, એના કારણે આપણી સંસ્કૃતિ જે છે એ જળવાઈ રહે છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, કે માનવીના પોતાના વિચારો જે છે એમનું આદાન પ્રદાન, માનવ મનનું ખેડાણ. તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહી શકાય. આપણે ઘણી વખત ઘણા લોકો જે છે કે એ અમુક બાબતો જે છે કે એમને અવગણના કરતા હોય છે કે જેને કારણે અમુક બાબતથી આપણે પાછળ રહી જતા હોય, પરંતુ સંસ્કૃતિનો